હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના કાયરવરણ રેલવે ગરનાળામાં પાણી ભરાતા અવર જવર થઈ બંધ। વાહન ચાલકોને પરેશાની નહીં, માત્ર જેવા વરસાદમાં કાયાવરણથી ગામમાં જવા માટે અવર જવર કરતા વાહનોને રાહદારીઓનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રની બેદરકારીને કારણે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ડભોઈ કરજણ રેલવે ગરનાળું બનાવવામાં આવ્યું છે। ગરનાળા દર વર્ષે ગરનાળામાં પાણી ઘૂસી જાય છે। ધારાસભ્ય અને સાંસદ સભ્યને પણ રજૂઆત કરવામાં આવી છતાં પણ એનો કોઈ નિકાલ આવતો નથી। રિપોર્ટ રફીક મંસૂરી। જય હિન્દ, જય ભારત સાથે જણાવવાનું કે કારવન તાલુકાના મોટામાં મોટા ગામ કાયાવરણની અંદર આ ગરનાળાની સમસ્યા છેલ્લા 1 વર્ષથી વધારેથી છે અને કારવન ગામની અંદર આજુબાજુના 20 ગામની અંદર અને સિનોર તાલુકા અને ડભોઈ તાલુકાના ખેડૂતો, કામદારો, મજૂરો અને સ્કૂલે ભણતા છોકરાઓ બહુ જ પરેશાન થાય છે। તો આ પરેશાનીનો ઉકેલ કરવા માટે અમે તંત્રને વારે ને ઘડીએ વિનંતી કરી છે, આવેદનપત્રો આપ્યા છે, સંસદ સભ્યને આવેદનપત્ર આપ્યા છે, દિલ્હીની અંદર આવેદનપત્રો આપ્યા છે, પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી। તો ખાસ કરીને ધારાસભ્ય, સંસદ સભ્ય અને જે આના તંત્રમાં સામેલ હોય એવા બધા જ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આનો નિકાલ લાવે। આ એક આજની સમસ્યા નથી, દરરોજની સમસ્યા છે। કારવન ગામ અને આજુબાજુના ગામના ખેડૂતો, કામદારો, મજૂરો અને નાના છોકરાઓ એ સીધા આમાં ઇફેક્ટ થાય છે અને 2 તાલુકા આની અંદર ઇફેક્ટ થાય છે। તો ખાસ કરીને સાંસદ સભ્યને વિનંતી છે કે આ તમારા કાર્યરૂપની અંદર આવે છે તો આનો નિકાલ લાવે, જેથી કરીને આ દરરોજે ને દરરોજે અમારે 4 મહિના સુધી આ સમસ્યાનો સામનો ના કરવો પડે અને આ રીતે જે કાર્ય બધાનું ઠપ થાય છે એ થાય ના। તો ખાસ ને ખાસ વિનંતી છે કે આવનારા સમયની અંદર આનો નિકાલ નહીં આવે તો કારવન ગામના લોકો અને આજુબાજુના ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। આભાર। જય હિન્દ, જય ભારત।